જીઈસી રાજકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ છે. એમાં તમારે બેટા જો જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લેવું હોય તમે એમાં ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તો લઈ શકો છો, પણ જેડબલઈ મેન્સ થ્રુ લેવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક બ્રાન્ચ વાઇઝ કેવો હોવો જોઈએ, જે આજે હું તમને લોકોને અહીંયા આગળ કહીશ. રાઈટ, તમારે બેટા આખી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે જાણવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, ત્યાં તમે વોટ્સએપ મેસેજ કરજો, અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. હવે બેટા જીઈસી રાજકોટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન એન્ડ ડેટા સાયન્સ નામની બ્રાન્ચ છે. એમાં તમારે જો જેડબલઈ મેન્સ લેવું હોય તો તમારો રેન્ક જે છે ઓલ ઇન્ડિયા રેન્ક જે CRL કહેવાય 57,000 ની આજુબાજુ હોવો જોઈએ. સિવિલમાં તમારો રેન્ક જે છે 2,36,000 ની આજુબાજુ હોવો જોઈએ. કોમ્પ્યુટર માટે 37,000 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલમાં તમારો રેન્ક 1,89,000 ની આજુબાજુ હોવો જોઈએ. ઓકે, તમારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં 1,28,000 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલની અંદર 11 lakhs ની આજુબાજુ તમારો રેન્ક હોય તો મળી શકે છે. મિકેનિકલમાં 1,63,000, રોબોટિક્સ એન્ડ ઓટોમેશનની અંદર 2,40,000 ની અંદર હોય તો તમને લોકોને જીઈસી રાજકોટમાં મળી શકે છે. અગેન તમારે આ જીઈસીમાં જેડબલઈ મેન્સ થ્રુ લેવું હોય કે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ લેવું હોય તમારે એસીપીસી નું ફોર્મ ભરવું પડશે, અને આની બધી જાણકારી તમને લોકોને જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ પર મળી જશે. થેન્ક યુ સો મચ.